અમદાવાદ શાહીબાગના કેમ્પ હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ પૂર્વે શોભાયાત્રા નીકળી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેમ્પ હનુમાન મંદિર ખાતે પૂજા અર્ચના કર્યા બાદ આરતી ઉતારીને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। શોભાયાત્રા કેમ્પ હનુમાનથી વાસણામાં આવેલ વાયુ મંદિર ખાતે જશે અને ત્યાંથી પરત ફરશે। 16 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં હાથી, ઘોડા, ઊંટગાડી તેમજ ઓપરેશન સિંદૂરનો ટેબ્લો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ શોભાયાત્રાનું 50થી વધુ સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું। માં હનુમાનજી પોતે પોતાના પિતા વાયુ દેવતાના આશીર્વાદ લેવા માટે વાસણા બેરેજ આગળ જે મંદિર આવેલું છે ત્યાં જશે। આ શોભાયાત્રા રસ્તામાં 45થી 50 જગ્યાએ ઊભી રહેશે અને ત્યાં પણ લોકો રહેતા હોય એ લોકો એમનું સ્વાગત કરશે, એમને પણ પ્રસાદ આપવામાં આવશે। આ એક પરંપરા છે અને તેઓ વાયુ દેવતાની પોતાના પિતાની પરવાનગી લેશે કે આવતીકાલે હનુમાનજીનો જે જન્મદિવસ છે એની ઉજવણી કરવા માટેની એ પરવાનગી માગશે અને સાંજે 5 વાગે આ જ રીતે આ શોભાયાત્રા પાછી આવશે। સનાતન ધર્મ અને આપણી સંસ્કૃતિ પ્રમાણે આ યાત્રાનો ઉદ્દેશ એક જ છે કે હનુમાનજી એમના પિતા શ્રી વાયુ દેવતાને જન્મોત્સવ માટેનું આમંત્રણ આપવા અને આશીર્વાદ લેવા માટે વાયુ દેવતાને મળવા વાસણા ખાતે એમના મંદિરે જાય છે। આ ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી યાત્રા ધીરે ધીરે ખૂબ મોટા સ્વરૂપે અને અત્યાર સુધીમાં આ વર્ષે સૌથી મોટા સ્વરૂપે છે, જેમાં 30% બેન્ડ, નાસિક બેન્ડ, ઉતલારીઓ, અખાડા, ભજન મંડળીઓ સાથે સાથે અને શ્રી શ્રીએમ સાહેબના હસ્તે ફ્લેગ ઓફ થઈ અને આ વખતે યાત્રાનું શરૂઆત થઈ છે।